મમ્મી મમ્મી કેમ આજે અહીંયા ભૂલો પડ્યો? મમ્મી ક્યાં છે? કોના મમ્મી? મારા મમ્મી. કેમ આજે અચાનક મમ્મીની યાદ આવી ગઈ? એ બધું તારે પંચાયત કરવાની જરૂર નથી. મારા ઘરમાં કામ શું છે તારે? મમ્મીને બોલા. રોનક આપણે પછી આવશું ને. ચાલો આ લઈ જવા ને, ભાનમાં નથી લાગતો. ભાનમાં તો તું નથી. ઘર ભૂલી ગયો છો? ઘર તું ભૂલ્યો છો? આ મારું ઘર છે, તું અહીં રહે છે. હું આ ઘરનો માલિક છું. સપનાઓ જોવાનું રહેવા દે. હા, આ ઘરમાંથી ઝઘડાઓ કરીને ગયો તો અને ફરી પાછા ઝઘડા કરવા આવ્યો છે. પહેલા તું મમ્મીને બોલાવ. પહેલા હું મમ્મી સાથે વાત કરીશ, પછી તારી સાથે વાત કરવાની છે. તારા માટે પણ છે મારી પાસે ટોપિક, પણ પહેલા મમ્મી. મમ્મી નથી ઘરમાં. હા, ક્યાં ગયા? મમ્મી ઘર છોડીને જતા રહ્યા. હે? આ લોકો કેમ અહીંયા આવ્યા છે? ખબર નહીં, તે કઈ અનાઉન્સમેન્ટ કર્યું હતું કે આજે અમે દાન કરવાના છીએ, ભીખ માંગવા આવ્યા છે. યાદ નથી, પણ કદાચ કર્યું હોય. પણ મારું મન બહુ મોટું છે ને, તો ક્યારેક આવું બની શકે. મમ્મીનો ફોન નહોતો લાગતો ને, એટલે અમને ચિંતા થઈ. અમે ચેક કરવા આવ્યા કે મમ્મીને કંઈ થયું તો નથી ને. મેં જ લઈ લીધો છે. આ લોકોને શક છે કે મમ્મીનો ફોન નથી લાગતો, એનો મતલબ એમ કે મમ્મીને કંઈ થઈ ગયું હશે, અમે મમ્મીને કંઈ કર્યું હશે. હે ને? તમારી વાત પરથી તો લાગે છે કે કંઈક તો થયું છે, કારણ કે અમે તો એવું કંઈ કહ્યું જ નથી. છતાં પણ તમારામાં તો પેલું કહી ને કે ચોર કી દાઢી મેં તિનકા, એટલે તમારી વાત પરથી લાગે છે કે દાળમાં કંઈક કાળું છે. મમ્મીને બોલાવો. ક્યાં છે મમ્મી? મમ્મી આ આવ્યા. હા, મળવા આવ્યો છે, મળી લ્યો. હું મજાક કરવા નથી આવ્યો. કેમ દેખાતા નથી તને? આંખો ફૂટી ગઈ છે તારી. જો તને દેખાતા ના હોય તો પછી હું શું કરું? આ ઊભા અહીંયા મમ્મી. મમ્મી આને કહો ને, સમજાવો ને. રોનક ભાઈ ના તો પાડે છે ને કે મમ્મી ઘરે નથી. આપણે પછી આવશું, અમે પછી આવીશું. ચાલો અત્યારે. હા હા, પણ મમ્મી તમારા ઘરનું કહીને નીકળ્યા છે કે હું મારા રોનકના ઘરે જાઉં છું આંટો મારવા, એને મળવા. કોને ખબર તમે અહીંયા આવ્યા ને અહીંયા બેઠા હોય. કેટલા વાગે નીકળ્યા મમ્મી? હવે મને ખબર નહોતી ને કે તું આવીને મને સવાલ કરીશ કે મમ્મી કેટલા વાગે નીકળ્યા, નહીં તો હું નોટ કરી લેત. ભાભી મમ્મી અમારા ઘરે નથી આવ્યા, નથી પહોંચ્યા, એટલા માટે પહોંચું છું. તો ગોતો જાવ. આટલું મોટું ગામ છે, મળી જશે ક્યાંક ને ક્યાંક. અને આમ પણ આ મમ્મી 24 કલાક મંદિરોમાં જોવા મળે છે ને. જા મંદિરે ગોતજે. જો સાંભળ આ લોકોની વાતો. આ લોકોના ઉદાહરણ આપી આપીને તું મને શિખામણ આપતી હતી કે મમ્મીને સાચવું અને ફલાણું ને ઢીકણું ને મારી ફરજો. આ લોકોએ મમ્મીને રાખ્યા. આજે ક્યાં છે એ લોકોને ખબર નથી. મંદિરમાં ક્યાંક હશે, કોઈ મંદિરમાં બેઠા હશે. જાઓ, આવી વાતો કરે છે. જુઓ મમ્મી અહીંયા પણ નથી, મમ્મી અમારા ઘરે પણ નથી. તો આપણે મમ્મીને ગોતવા જોઈએ ને. કઈ ગોતવાની જરૂર નથી. હું પણ એ જ કહું છું. પહેલી વાર ભાઈ હું તારી વાતથી સહેમત છું. મમ્મીની વાત પછી. પેલા હવે આવ્યો જ છું તો બીજી વાત કરી લઈએ. મેં તને કહ્યું હતું ને કે આપણે ડિસ્કસ કરવા માટે એક ટોપિક છે. તો હવે હું એમ કહેતો હતો કે આ મસ્તનું ઘર હવે મારા નામ પર ક્યારે કરે છે? રોનક મમ્મી મળતા નથી ને તમને મકાનની પડી છે. સ્વાર્થી માણસ છે, હમ એક નંબરનો સ્વાર્થી માણસ. સ્વાર્થી તો તું છે. મારું ઘર પચાવીને બેઠો છે અને પાછો મને સ્વાર્થી કહે છે. અને આજે તે મમ્મીને, મને લાગે છે કે તે મમ્મીને ઘરમાંથી કાઢી મૂક્યા છે. તમારી વાત પરથી સાચું બોલ, મમ્મીને કાઢી મૂક્યા છે ને ઘરમાંથી? મેં કાઢ્યા નથી. મમ્મીના હમણાં કામ બગડી ગયા છે. ખબર નહીં આ મંદિરનું કહીને જાય છે ને ક્યાં જાય છે, ક્યાં ભટકે છે. આખો દિવસ ઘરે નથી આવતા અને રૂપિયા પણ મારી પાસે અવારનવાર માગ્યા કરતા હોય છે. ખબર નહીં રૂપિયા ક્યાં નાખે છે, કોઈ હિસાબ મળતો નથી. મમ્મીના લક્ષણો સારા નથી લાગતા. રૂપિયાની વાત તો છોડ ને, એ બધું તો ચાલ્યા કરે, પણ મમ્મી આ ક્યાંક ભાટક્યા કરે છે, રખડે છે, એ બધું શું વાત છે? સાચું જ છે ને. મમ્મી ઘરેથી નીકળે છે, કહીને જાય છે કે મંદિરે જાઉં છું, પછી ખબર નહીં કોણ ક્યાં હોય ને શું કરતું હોય. ક્યાં હોય ને શું કરતું હોય એટલે નાક કપાવા ઊભા થયા છે મમ્મી. તમને બહુ ખબર ને. અરે અત્યારે મમ્મી ક્યાં છે તમને એ જ નથી ખબર, તો ખોટા આરોપો શું કામ નાખો છો મમ્મી ઉપર? દીકરો થવાની વાત કરે છે. આજે માં ક્યાં છે એ તો ખબર નથી. તું તો આ ઘરમાં રહેવાને લાયક જ નથી. આ ઘરમાં તો હું જ રહીશ. મમ્મી આવે ને એટલી વાર છે. આ ઘર મારા નામ પર અને તું આ ઘરમાંથી બહાર. જાય રહેવા દો ને. મમ્મી અત્યારે મળતા નથી અને અત્યારે મકાને લઈને બેઠા છો. તમે શું સાચવવાના હતા? અને તમે લોકો મમ્મી ક્યાં જાય છે, શું કરે છે, તો એકવાર જઈને જોવાની જરૂર હતી કે મમ્મી ક્યાં જાય છે ને શું કરે છે. કોઈ મુસીબતમાં તો નથી ને? નેગેટિવ વિચાર તરત આવી ગયા કે મમ્મી કંઈક બીજું કરી રહ્યા છે. એવું પણ વિચારી શકો ને કે મમ્મી ક્યાંક પ્રોબ્લેમમાં હશે. ના, બિલકુલ નહીં. એમને કોઈ જ પ્રોબ્લેમ ના આવે. ને રહી વાત આ ભાઈ સાહેબની, આમને ઘર ભેગા કરો
આ સપનાઓ જોવે છે અને આ ઘરમાંથી છે ને તમે બહુ સારા કામ કર્યા હતા ને એટલા માટે કાઢવામાં આવ્યા હતા. જાઓ હું નીકળો. જાઉં જ છું કારણ કે મને હમણાં યાદ આવ્યું કે સાઈન તો મમ્મીને જ કરવાની છે. હું મમ્મી પાસે ડાયરેક્ટ સાઈન કરું. હા હા ગોતી લેજે મમ્મીને ને સહી કરી લેજે. હા જા. જા મમ્મીને ગોત. હીરા આવું છું. તમારા મમ્મી જો બિચારા ચાલી ન શકે ને. તબિયત ખરાબ છે ને પણ સારું કહેવાય કે આટલું તો ચાલી શકે છે. આ બહુ તબિયત ખરાબ છે. હા મંદિરે જવું છે? હા, કારણ કે જ્યારથી આ મંદિર જવાનું બંધ થયું છે ને એક જ રૂમમાં તમે પુરાઈને બેઠા છો ત્યારથી તમારી તબિયત બગડી છે. મને લાગે છે મંદિરે જવાનું બંધ કર્યું ને એના લીધે થયું છે આ. અને પાછો સાથે સાથે ફોન પણ બંધ છે. હા, તકલીફ એક સાથે બધી પડી ગઈ છે અને એટલા માટે જ તબિયત વધારે ખરાબ થઈ ગઈ છે. પણ કંઈ વાંધો નહીં, આ હજી શ્વાસ તો ચાલે છે ને, ખાલી તબિયત ખરાબ થઈ છે. અને આવી હાલતમાં પણ તમે હજી મારું એક કામ તો કરી જ કરી શકો ને? શું કામ છે? શું કામ છે એટલે? અત્યાર સુધી મેં તમારું ધ્યાન રાખ્યું, તમે કહ્યું એમ કર્યું. આ ઘરમાં તમને 2 ટાઈમ જમવાનું, હંમેશા તમારા મંદિરે જવા માટે રૂપિયા આપતો હતો, અવારનવાર તમારા વ્યવહાર સાચવતો હતો. તો બસ મારા માટે તમારે એક કામ કરવાનું છે. પહેલાં તું મને કે રૂમમાં પૂર્યા પછી તે મને પેટ પર ખાવાનું આપ્યું છે? તમને ક્યાં ભાવે છે? તબિયત ખરાબ થયા પછી તમે જમવાનું મૂકી દીધું છે ને. અને પહેલાં તો હું ગુસ્સામાં હતો એટલે જમવાનું ઓછું કરી નાખ્યું હતું, કારણ કે બહાર તમે એકલા એકલા બહુ ખાતા હતા ને. હા, ક્યાં જતા હતા એ તો અમને ખબર નથી, પણ એટલે મને થયું કે ઘરમાં તમને ઓછું જમવાનું મળવું જોઈએ. દાદી, મારા દીકરા વહુને એકલા મૂકીને ક્યારેય મેં ખાધું નથી અને તોય તું મારા પર એવી આળ નાખસ કે મેં ખાધું. આળ નથી નાખતો, સાચું કહું છું. ચાલો ફાઇનલી આ દસ્તાવેજ છે આ મકાનનો. આમાં ફટાફટ સહી કરી દો એટલે તમે છૂટા ને હું પણ છૂટો. મને લખતા ક્યાં આવડે છે? ચાકુ લેતી આવી દો, અંગૂઠો મરાવી દઈએ. અંગૂઠો મારશો ને? જુઠ્ઠું બોલે છે બા. બા ભણ્યા નથી પણ સાઈન કરતા શીખ્યા છે. જુઠ્ઠું શું કામ બોલો છો? ના, ખોટું નથી બોલતી, પણ આદિ એક વાત યાદ રાખજે, મેં તારામાં અને રોનકમાં ક્યારેય વારો તારો નથી કર્યો. બેવ તમે મારી ડાબી જમણી આંખ છો, એટલે એક છોકરો હાજર હોય ને બીજો ન હોય ને તો હું અરે આ કાગળના હાથે નહીં લગાડું. તો તમારા એ નાના દીકરાને એમ કેમ ન થયું કે બાને મારા ઘરે લઈ જાઓ, એની સાલ સંભાળ લઉં, શું કરે છે પૂછી લઉં? કોઈ દિવસ આ ઘર છોડીને ગયા પછી તમને પૂછ્યું છે એને કંઈ? મને નથી યાદ. હા, મને એણે 2-3 વાર કીધું હતું કે બા તમને ત્યાં ન ફાવતું હોય ને તો આપણા ઘરે આવી જાઓ. દામિની એ પણ કીધું, પણ મેં કીધું કે ના, હું અહીંયા જ રહીશ. પરણીને આવી ત્યારથી આ ઘરની બહાર હું એક રાતે નથી ગઈ, એટલે હું ક્યાંય નહીં જાઉં. તો જતું રહેવાય ને, જતું રહેવાય. તમને કોઈએ રોક્યા નહોતા. હા, લો પેન પકડો ને સાઈન કરો. ના આદિ ના. મીરા, બા સીધી રીતે સાઈન કરો, નહીં તો છે ને ધક્કા મારીને આ ઘરની બહાર કાઢીશ. ચાલો. જે કરવું એ કરો. બેવ છોકરાની હાજરી વગર હું ક્યાંય એક લીટોય નહીં પાડું. અત્યારે જ જીવ દઈ દેવો છે તમારે? હા, જીવવું નથી? નાના દીકરાને જોવો નથી? હા, એમ નહીં માને. લા સહી કર મમ્મી, ના, ફટાફટ સહી કર. નહીં. ફટાફટ લો લો પેન પકડો. અરે શું કરો છો તમે? સાઈન કરો મમ્મી. પેલા રોનક સહી કરો ને.
પકડો બેન. એ, કરો ખરો સહી. આ પોતાની મનમાની જ ચલાવી છે હંમેશા. ક્યારનો પ્રેમથી કહેતો હતો પણ સમજાતું નહોતું તમને. એ જ ફેરવ. ખરો સહી. રડવું પણ બહુ આવે છે તમને. હવે રડવાનું બંધ થઈ ગયું મારું કામ. હવે જાતે રૂમમાં જવું હોય ને તો જતા રહેજો, નહીં તો પડ્યા રહો અહીંયા. હે ભગવાન, હા તે ભાવ મને વાંઝણ રાખજે. આવા છોકરાઓ નહીં દેતો મને, નહીં દેતો. ભાઈનો ફોન? હા બોલ. હા બોલ. તે ફોન કર્યો છે ને તો તું બોલ. હા તે મેં જ ફોન કર્યો છે પણ તું બોલ ને. હું બોલીશ ને તો તને બહુ મરચા લાગશે. ના ના તું બોલ. આજે મારે સાંભળવું છે એટલા માટે જ તો ફોન કર્યો છે. બોલ. સાંભળવું છે ને? હા તો સાંભળી લે. હા જો હું તને છેલ્લી વાર કહું છું, હા હા મકાન છે ને હા. મારા નામે કરી દે બસ. આ જ સાંભળવું હતું. ફરી એકવાર બોલ. મકાન તારા નામે. મકાન મારા નામે કરી દે. હું મજાક નથી કરતો ભાઈ. યાર વાવ, મજા આવી ગઈ. સખત હા. તારો પ્રયત્ન બહુ સારો હતો પણ તું કંઈ કરી ન શક્યો. દારૂ પીને બેઠો છે કે શું? ના ના આજે તો પીવાનું છે પણ હજી સમય નથી થયો ને. આ શું બોલે છે? મને જરા કહીશ? મને ખબર નથી પડતી કે તે મને ફોન શું કામ કર્યો છે એ કે ને. બસ એ જ મકાનની થોડી વાતચીત કરવી હતી. આ તો એ જ તો કહું છું, મકાન મારા નામ પર કરી દે. ક્યારનો હિબ્રુમાં બોલતો હતો. ના ના પણ તું જે હજી મારા નામ પર કરે છે ને એના ઉપર હજી હસવું આવે છે. કારણ કે મકાન હવે તારા નામ પર ક્યારેય નહીં થાય. સપના જો, મકાન તો મારા નામે થઈ જ જશે. આજે નહીં તો કાલે મમ્મી મળે ને એટલી વાર છે, મકાન હું મારા નામ પર કરાવી જ લઈશ. અને હવે તો મમ્મી મકાન મારા નામે કરશે એની મને ખાતરી છે. કારણ કે તું મમ્મીને સાચવી જ નથી શક્યો. મમ્મી ક્યાં છે તને ખબર પણ નથી. એટલે હવે મમ્મીને આ નાના દીકરાની કદર થશે. ખોટું સમજી રહ્યો છે તું. મમ્મી ઘરે જ હતા, એક રૂમમાં પૂરી રાખ્યા હતા મેં, અને અત્યારે પણ ઘરે જ છે. અને તને એક જાણ કરી દઉં કે જરા તારું વોટ્સઅપ ચેક કર. એક હા? ફોટો મોકલેલો છે. શેનો ફોટો? આ જો ને. હાલો. હા શું મજાક છે? મજાક? આ કયા દસ્તાવેજનો ફોટો મોકલ્યો તે મને? આપણા જ મકાનનો. મમ્મીએ મારા નામ પર કરી દીધું બકા. હવે શું કરીશ? હે? હા. શોક લાગ્યો? હા હા તો થાય. તકલીફ તો થવાની જ છે જીવનમાં. જો હવે તું એ સપનું જોવાનું રહેવા દેજે. મકાન મારા નામ પર થઈ ગયું છે. અને બીજી વાર હવે ક્યારેય તારા મોઢા પર મારા મકાનનું નામ પણ ના આવવું જોઈએ. સમજો તું? ભાઈ જો આ તે ખોટું કર્યું છે. તે મારી સાથે ચીટિંગ કરી છે. મકાનમાંથી મને ભાગ આપી દે. મને મારો મકાન જોઈએ. ઓ હેલો. અડધું તો આપવું જ પડે ને. આખું તું લઈ લે એવું થોડી ચાલે. હવે તો તને કઈ નહીં મળે. આ મકાનનો કચરો ફેંકું ને એ પણ લેવા નહીં આવતો તું. હા સમજો તું? ક્યાં છે ક્યાં તું? મને ખાલી એટલું કહી દે. હું ઘરની બહાર જ. કેમ અહીંયા આવીશ ઝઘડો કરવા? આવું પણ ખરા, પણ જરાક તૈયારીમાં રહેજે બરાબર. કારણ કે આ વખતે હું છે ને ભાઈની મર્યાદા ભૂલી જઈશ. હવે ફક્ત પૈસાનો સવાલ આવશે, પ્રોપર્ટીનો. ઓ પ્રોપર્ટી કાયદેસર રીતે કેસ કરીશ ને એવો ફસાવી દઈશ ને ક્યારે બહાર નહીં નીકળે. સમજો તું? તારામાં હિંમત હોય તો આવી જા. પણ મારે કાયદેસર કરવું જ નથી. તું હજી મને ઓળખતો નથી. મારી એવા લોકો સાથે ઉઠક બેઠક છે ને કે તું જોઈશ ને તો તારું પેન્ટ ભીનું થઈ જશે. ઓહો હો રહેવા દે ને. હા ધોળા દિવસે ખોટું પેન્ટ ભીનું કરવું એ મને પણ આવડે છે. હા ચાલ મૂકી દે. જોશું. અને મકાન તો હું લઈને જ રહીશ. લા દસ્તાવેજનો ફોટો મોકલ્યો. હવે તને બીજી કોપી મોકલાવું? મૂક. હવે ભાઈ લિમિટની બહાર જતો રહ્યો છે.
એણે ચીટિંગ કરીને મકાન પોતાના નામે કરાવ્યું છે ને, હવે તો હું મકાન મારા નામે કરાવીને જ રહીશ, છોડીશ નહીં એને. મમ્મી મારી વાત સાંભળો, તમે આ શું કર્યું? મમ્મી હું તમારી સાથે વાત કરું છું. મારી સાથે વાત કર ને ભઈલા. આવી ગયો તું? હા, આ ફોન કર્યો ને 10-15 મિનિટ થઈ. તો ભાઈ સાહેબ તો પ્રગટ થઈ ગયા અહીંયા. કે કામ નથી ને બંનેને, ફોન કરો એટલે હાજર. હા, મારે બીજું કઈ કામ નથી. મારા જીવનનું એક જ ધ્યેય છે, એક જ મારું કામ છે ને એ છે મારી પ્રોપર્ટી પાછી લેવાની, જે ચીટિંગ થી મારા ભાઈએ છીનવી લીધી છે. હા, મેં છીનવી જ લીધી છે આ જાતેથી. મમ્મીનો હાથ પકડીને સહી કરાવી. મમ્મીએ પ્રેમથી કરી દીધી, કારણ કે મેં સાચવ્યા હતા. એટલે મમ્મી કહેવા લાગ્યા મને કે દીકરા આ બધું તારું જ છે. અને એમ પણ આ રોનક તો આવારા છે, એને તો કઈ પડી નથી, હંમેશા બસ પૈસાનો ભૂખ્યો, પૈસાનો લાલચુ, અને એને કોઈ દિવસ મારા સારા માટે કઈ વિચાર્યું જ નથી. અને તે મને કહ્યું કે મમ્મીને મેં રૂમમાં પૂરી દેતા હતા, એનું શું? રોનક, હવે જ્યારે મમ્મીએ પ્રોપર્ટી એમના નામે કરી દીધી છે તો આ ઝઘડાનો શું મતલબ છે? જે થવાનું હતું એ થઈ ગયું. અરે ના, એટલાની પ્રોપર્ટી થોડી છે. મને મારી પ્રોપર્ટી પાછી જોઈએ. મારી રોનક! પ્રોપર્ટી મને આપી દે. રોનક, ગાંડો થઈ ગયો છે. હા, ખરેખર ગુસ્સામાં તું બહુ સારો લાગે છે. બા બા મમ્મી બા 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 આંખો ખોલો ને. બા તે મારી નાખ્યા મમ્મીને, જીવ લઈ લીધો મમ્મીનો. હવે હું તારા વિશે પોલીસ કમ્પ્લેન કરીશ. તમને બંનેને તો જેલમાં મોકલીને રહીશ. શું છે પણ પાકું થઈ ગયું છે, ચેક તો કરો. હા તો તમે ચેક કરો ને, જોઈ લો શ્વાસ ચાલે છે એમના. હા, બરાબર ચેક કરી જોવો. તમે લોકો એમને મારવામાં કોઈ કસર તો નથી રાખીને. મળી ગયું મકાન, મળી ગઈ પ્રોપર્ટી. મને શું કામ કહે છે? મેં શું કર્યું છે? તમારો જ વાંક છે. જ્યારે જોવો ત્યારે બસ મકાન મકાન ને મકાન. એની સિવાય ક્યારે પણ માને ફોન કર્યો છે? નહીં. તો તમે લોકો માને સાથે તો રાખી, પણ કઈ લાલચ છે કે માં મકાન અમારા નામે કરી દે. મળી ગઈ ને પ્રોપર્ટી, પણ માં તો પાછી નહીં આવે ને. હવે તો આમ પણ શું કામ છે? તને ખબર નથી આ તારા સાસુના જે તું વખાણ કરે છે ને એ કરવાને લાયક નથી. આખા ગામમાં મારું મોઢું કાળું કરાવતા હતા. 24 કલાક ફોન ચાલુ, અરે 10-10 રીંગો વાગે ને તો ફોન કટ કરીને ઉપર જતા રહે. એકલામાં વાત કરવા જોઈએ આ ઉંમરે. રોજ જુઠ્ઠું બોલીને બહાર પણ જતા હતા. હા, તો જોવાની કોશિશ કરી કે આ 10-10 ફોન કોને કરે છે, કોને મળવા જાય છે, શું કરે છે. હા, 10 વખત પાછળ ગઈ છું મંદિરે, કોઈ દિવસ મંદિરમાં તો હોય નહીં. હા, તો ક્યાંથી હોય? કારણ કે બા મને મળવા આવતા હતા. હા, અરે જે 10 ફોનની વાત કરો છો ને એ બીજા કોઈના નહીં, રોનકના જ ફોન આવતા હતા. રોનક જ માને ફોન કરતા હતા. અરે હવે એ બધી વાતોનો શું મતલબ છે? છોડ ને. મતલબ છે, એમને પણ ખબર પડવી જોઈએ ને. માં તો મરી ગઈ, પણ એ જે ખરાબ ચિત્રણા છે ને એ ક્લિયર થવું જોઈએ. રોનક બાને ફોન કરતા હતા અને પૈસા માટે દબાણ કરતા હતા. એમને તો કમાવું નથી ને, એટલે બાને ફોન કરીને હેરાન કરતા હતા કે તમે આદિ પાસેથી પૈસા લો, તમારે જે કરવું હોય ને કરો, પણ મને પૈસાની જરૂર છે, મને પૈસા આપો. અને તમે પૈસા નહીં આપો ને તો હું મરી જઈશ. આવી અવારનવાર કેટલી વાર ધમકી આપી હશે, અને કેટલી વાર બાએ પૈસા આપ્યા છે. માંગતા હતા ને તમારી પાસે પૈસા, એ રોનક માટે પૈસા માંગતા હતા. અને જે મળવાની વાત કરો છો ને એ મળવા પણ મને આવતા હતા, મારી સાથે વાત કરતા હતા, કહેતા હતા મને કે બે દીકરાઓ છે, પણ મારું દુઃખ એક પણ નથી સમજી શકતા. તો અમને ના કહી શકે કે તને મળવા આવે છે, હવે ના પાડીએ એને. ના તો ના પાડત ને, પણ સપોર્ટ પણ ના કરત. માએ તમને કીધું નહીં તો ખરાબ સમજી લીધા. અરે આ ઉંમરે આવું બધું કરીને શું કરવાના હતા? હવે ખુશી મનાવો, જશ્ન મનાવો. તમને તો મકાન મળી ગયું ને, પણ એ મકાનમાં તમારી માં નહીં હોય. કેટલું સહન કર્યું
અને તમને શું કામ નહોતું કીધું ખબર છે? એ નહોતા ઈચ્છતા કે તમને લોકોને ખબર પડે કે રોનકને પૈસા આપે છે. તમને ખબર પડત તો તમે બંને ઝઘડો કરે જ ને. એટલા માટે નહોતું કહ્યું તમને.